एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए। पूरा साल मेहनत करता हूं आपके लिए बेटा, ऐसा नहीं चलेगा, ऐसा नहीं चलेगा। આપણા ઇન્ડિયન કલ્ચરમાં પેરેન્ટ્સ અખતરા બહુ કરે, જેમ કે રડીશ નહીં તો પોલીસ ઉચકીને લઈ જશે, અંધારામાં નહીં જા નહીં તો ચોર આવશે, અથવા તો અંધારામાં નહીં જા નહીં તો તને ભૂત લઈ જશે. આવા બધા વર્ડ્સ કહીને કે આવા સેન્ટેન્સ કહીને તમે એકવાર તો છોકરાઓને ત્યાં જતા કે એ કાર્ય કરતાં અટકાવી દો છો. પરંતુ શું તમે જાણો છો કે આની અસર છોકરાઓના મન પર શું થતી હોય છે? કારણ કે બાળપણમાં પેરેન્ટ્સ જે પણ કહે છે એ જ તેનું બાળક સાચું માને છે અને એ જ એ પથ્થરની લકીર બની જાય છે. પરંતુ જ્યારે તમે આવા વર્ડ્સ વાપરો છો કે અંધારામાં નહીં જા ને તો ભૂત લઈ જશે, તું ભણશે નહીં તો ચોર તને લઈ જશે, આવા બધા ઘણા બધા સેન્ટેન્સ તમે કહેતા તો કહી દો છો, પરંતુ આનો આ એક ડર એ લાઈફ ટાઈમ સુધી એના મનમાં રહે છે. પછી ઇન ફ્યુચરમાં આવા બાળકો જ્યારે એકદમ ડરેલા કે કશે પણ જવા માટે અચકાય છે, અથવા તો પબ્લિક વચ્ચે બોલી શકતું નથી, અથવા તો મેન અંધારાથી ડરે છે, ત્યારે આપણે કહીએ છીએ કે મારું છોકરું તો ડરપોક છે. પરંતુ એ ડરપોક નથી, એને ડરપોક તમે બનાવ્યું છે. કારણ કે ભૂતકાળમાં જે પણ તમે બીજ રોપ્યું છે એ બીજ આજે આ મોટું થઈને એક ડરનું પરિણામ સામે આવે છે. देखा आपने लापरवाही का नतीजा है. બાળકને અપાતા નેગેટિવ સજેશન એ ટેમ્પરરી તો તમારું અથવા બાળકનું કામ કરાવી લે છે, પરંતુ લાંબા ગાળે આ જ સજેશન એની લાઈફમાં એને ઇન્ટરપ્ટ કરે છે. તો મિત્રો, આપણે બાળકને નેગેટિવ સજેશન આપવા કરતાં એને જે પણ રિયાલિટી છે એ વસ્તુ એને સમજાવવી જોઈએ. કારણ કે એના નેગેટિવ સજેશન કે પોઝિટિવ સજેશન એ એનું ભવિષ્ય નક્કી કરે છે. ઉદાહરણ તરીકે મોટાભાગની માતા એક એક્ઝામ્પલ આપતી હોય છે કે બેટા તું સૂઈ જા નહીં તો ભૂત આવી જશે, અને એ વખતે તો આ બાળક સૂઈ જાય છે, પરંતુ એ ભવિષ્યમાં ધીરે ધીરે બાળક અંધારાથી ડરે છે, એનામાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે, તે પબ્લિક સ્પીકિંગમાં પણ પાછળ જાય છે. અને એ વખતે આપણને એવું લાગે છે કે આ એક નાનો વર્ડ્સને કારણે આવું બની શકે, પરંતુ યસ, આ એક નાના વર્ડ્સને કારણે આ વસ્તુ પોસિબલ છે. કારણ કે તમે પહેલેથી જ એના મગજમાં અંધારા માટેનો ડર કે બીજી કોઈ પણ વસ્તુનો એક નેગેટિવ પોઈન્ટ એના મગજમાં બેસાડી દીધો છે. તો આમ ન કરતાં બચ્ચાને થાય એટલી પોઝિટિવ એનર્જી આપો અને બને એટલા પોઝિટિવ વાક્યો એને બોલો, જેથી કરીને એ ભવિષ્યમાં પોઝિટિવ રીતે આગળ વધી શકે. થેન્ક યુ.